ડાયટ કરું છું, એક્સરસાઇઝ કરું છું, છતાં પણ મારા વજન કાંટામાં મારું વજન ઘટેલું નથી દેખાતું. આવું શા કારણે થયું? તમારી મહેનત પાણીમાં ગઈ એવું લાગે છે તમને? નહીં. આપણે સમજીએ આવું શા માટે થયું. કારણ કે વજન માત્ર ફેટ નક્કી નથી કરતું. આપણા શરીરની અંદર પાણીનું વજન, મસલનું વજન, ગ્લાયકોઝનનું વજન, તમે જે ખોરાક ખાઓ છો એ પણ વજન તમારા શરીરમાં ગણાતું હોય છે. તો જ્યારે તમારું ચરબી ઘટતી હોય, સાથે સાથે મસલ વધતા હોય અને તમારી કમર, તમારા ઇચીસ લોસ થતા હોય, ત્યારે પણ તમારો વજન કાંટામાં કોઈ પણ ફેરફાર થતો નથી. આવું કોઈ પણ વસ્તુ થાય ત્યારે તમારે આ 4 બાબતોને માપવાની છે 2 થી 4 અઠવાડિયાની અંદર. પહેલું, તમારું કમરનું માપ. બીજું, તમારા કપડાનું ફિટિંગ. ત્રીજું, તમારો પ્રોગ્રેસ રિપોર્ટ. અને ચોથું, સૌથી મહત્ત્વનું છે કે તમારી સ્ટ્રેન્થ અને તમારી એનર્જી. હંમેશા વજન કાંટા ઉપર ઘટેલું વજન અથવા તો એ તમારો પ્રોગ્રેસ નથી, પણ તમારી શરીરની અંદર જે નાના નાના ફેરફારો આવે છે ને એને ચેક કરવા ખૂબ જરૂરી છે. તમને પણ આવું જ લાગે છે તો તમે DM કરી શકો છો વેઇટ. હું તમને મદદ કરીશ સાચી માહિતી માટે. એવા દરેક વ્યક્તિના વિડીયો શેર કરો જેમને એવું લાગે છે કે મારું વજન નથી ઘટતું. વિડીયોને લાઈક કરો, શેર કરો.